હાલમાં હોળીના તહેવાર નજીક આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના દરેક ગામડાઓમાં અને શહેરની ગલીઓમાં હોળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાના ગામડાઓમાં જૂની પરંપરા મુજબ હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના કદમગીરી ગામમાં કમળાઈ માતાની શક્તિપીઠ ધામ આવેલું છે. અહીં દર વર્ષે જૂની પરંપરા મુજબ હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે ગુજરાતમાં સૌ પ્રથમ અહીં હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ હોળીના આગલા દિવસે કેમ કમલા ઉતાસણી ઉજવવામાં આવે છે? આની પાછળનો ઇતિહાસ શું છે? કમળા ઉતાસણીની અંગે એવી માન્યતા પ્રચલિત છે કે ભગવાન વિષ્ણુની અર્ધાંગિની બનવા માટે કદંબવાસી કમળા દેવીએ ફાગણ સુદ 14ના દિવસે અગ્નિજ્યોતમાં પોતાને પરિવર્તિત કર્યા. તેથી તે દિવસને સમગ્ર ભારતમાં કમલા ઉતાસણી તરીકે ઉજવવામાં આવે છે. આ કમલા દેવીનો દેહ વિલય થયા પછી તે સમુદ્રમાંથી લક્ષ્મી સ્વરૂપે ઉત્પન્ન થયા, જે કમલા દેવીનો સ્વેચ્છાએ લીધેલો નવો અવતાર લક્ષ્મી સ્વરૂપ છે. આ જગ્યાએ દેવીની કોઈ મૂર્તિ નથી, પરંતુ ટોચ ઉપર પશ્ચિમે આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશૂળ આકૃતિમાં તેમની પૂજા કરવામાં આવે છે. શ્રી કમલાઈ માતાજી મંદિર કદમગીરી, જ્યાં વર્ષો પહેલા પશ્ચિમ મહાસાગર લહેરાતો હતો, તેમજ આજે પણ ત્યાં જૈન તીર્થો આવેલા છે, જે જંબુદ્વીપ તથા અડિદ્વીપના નામે પણ ઓળખાય છે. કર્મકાંડમાં અને શાસ્ત્રોમાં સંકલ્પ કરાવતી વખતે જે સંકલ્પમાં બોલાવવામાં આવે છે, તેમાં પણ આખું ભારત જંબુદ્વીપના નામે ઓળખાય છે, જ્યાં સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું, જ્યાં મહાલક્ષ્મીનો પારદુભાગ્ય સૌ પ્રથમ આ જગતમાં થયો હતો. અને આ એ જ જગ્યા છે જેનો ઉલ્લેખ પરાંબા વિલાસ નામના પુસ્તકમાં મળી આવે છે. અને આ દેવી કોઈ બીજું નહીં પરંતુ કદંબવાસી માં કમલાસન છે. ઉલ્લેખનીય છે કે આ ગામ ગુજરાતના 222 રજવાડામાંનું એક ગામ છે, જેના તાલુકદાર દરબાર વાજસુર રાવત કામડિયાના અનેક ધાર્મિક અને સામાજિક કાર્યની ધરોહર છે. ગામનું નામ બદલાયું, પણ પહાડનું નામ એ જ છે. કદમવાસીની દેવીનું તે સ્થાન હોવાથી તેને કદમગીરી કહેવામાં આવે છે. દેવી પુરાણમાં તેનું સ્થાન શેત્રુંજી નદીના કાંઠે કદમગીરી ઉપર ગણાય છે. કૌલ સાધકો, જે મહાન સિદ્ધો પહાડ પર શિખરમાં ગુફા અને વોયરા કરીને સાધના કરતા હતા, અને આ કૌલ સાધુના કારણે સંસ્કૃતમાં કોલંબા એવી રીતે કોળંબો નામ પડ્યું છે. આ સ્થળે સંત શિરોમણી બજરંગદાસ બાપા આવીને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરતા હતા. ડુંગર પર બિરાજતા માતાજીના સ્થાનક સુધી પહોંચવા માટે 2 થી 2.5 કિલોમીટરનું ચઢાણ છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ડુંગર પર કમળાઈ માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ જ સમગ્ર દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે. અહીં હોળી ધૂળેટીના પર્વ પર લોકોના ટોળા ઉમટે છે અને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં લોક ડાયરાઓનું પણ આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ દિવસે આજુબાજુના ગામના નવ દંપતી ઉતાસણીની પ્રદક્ષિણા કરીને તેમાં શ્રીફળની આહુતિ આપીને એને બહાર કાઢી પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે છે. આટલું જ નહીં, સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિકો કમલા ઉતાસણીની ઉજવણી કરવા માટે ઉમટી પડે છે. હોળી પ્રગટાવી તેમાં ખજૂર, દાળિયા, પતાસાની આહુતિ આપીને ઉતાસણીની ઉજવણી કરે છે. તો આ હતો કદમગીરી ડુંગરની દેવી માં કમળાનો ઇતિહાસ. એકવાર જીવનમાં જરૂરથી આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ. આવા અનેક વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે.